એ તો થઈ જ જાય. ઘણા સમય થા મારા મને એમ થાય છે મારે દ્વારકાની જાત્રાએ જવું છે માટે ઘણા દિવસથી મને વિચાર છે માટે મારે દ્વારકાની જાત્રાએ જવું છે માટે જ્યાં સુધી હું દ્વારકાની જાત્રાએ પાછો ના આવું ત્યાં સુધી આ રાજગાદી તમે સંભાળો મોટા ભાઈ. બહુ સારું સાંજે સુધી તમે દ્વારકાની જાત્રા કરો હું રાજગાદી પોતાની રાજગાદી સોંપી અને રાજાજી બાપા દ્વારકાની જાત્રાએ ચાલ્યા જાય છે અને આ બાજુથી હરવુથી પોતાની ગાયો લઈ ધીરે ધીરે ગાયો ચાલવા જાય છે.
કરવી કાલિયા ધારા રાજા તમે ક્યાં પહોંચ્યા હા તમે નથી આપવાના એ છે अरे हरभुजी राम राम अरे हाँ वीरा हरभुजी અત્યારે હું દ્વારકાની જાત્રાએ જાઉં છું માટે આજ ત્યાં ગાયોની દેખભાળ તમે રાખજો અને લીલો વાવટો અલગ જગાઓ અને ધર્મનો પ્રસાર કરો હે આજે પોકણ ગણતી હરાવો તારી આઈ હે આજે પોકણ ગણતી હરાવો હારી સાજા જોડાલા નગરી પાજા ઓ ગગનથી હરાજી સાયા Oh,
છે શહેનશાહ. વાત તો તમારી જેવો સાજા હોય અને મારી જેવો શહેનશાહ હોય તો આપણા રાજ્યમાં ખાલી શેની હોય? હા બરોબર છે શહેનશાહ. તો જુદાણા નગરીની અંદર મારો હુકમ છે, મારા હુકમનું પાલન થવું જોઈએ શહેનશાહ. જી બાદશાહ. હા શહેનશાહ. તો તમે બરાબર આપણા રાજની ચોકી કરો અને હું હવે આરામ કરું. જો મારી આજ્ઞા વિના સકલું પણ ફરકવું ન જોઈએ. नगरी अंदर तपास कर. वो किसका नाम लेता है? किसका नाम लेता है? रामापीर का नाम लेना इधर बुला है. ये जोधारा नगरी में कोई रामदेव का नाम नहीं लेना. तू लेना राम का नाम. चलो ये बच्चा सब सामने बच्चा मान. अरे शहनशाह जी नामदार. શું આ ગોવાળ આ ગોવાળ અને રામનું નામ લેતો છે એમ? અરે ગોવાળ, તું કોના નામ લઈ રહ્યો છે અને તું કોના ગુણગાન ગાય છે? અરે બાદશાહ, હું એક રામપીરના નામ લઉં છું. અરે ગોવાળ, આ જોધાણા નગરી છે. જોધાણા નગરીની અંદર ગાયોનો ગોવાળો કરવું હોય તો આ જોધનશા પીરના નામ લે. અરે ગોવાળ, આ મારી જોધાણા નગરીની અંદર આ જોધનશા પીરના જ હુકમ ચાલે છે ગોવાળ. અરે બાદશાહ, તું મારા રાય જેવા ટુકડા કહી નાખી તો મારો એક એક ટુકડા રામનું જ નામ નીકળશે. અરે ગોવાળ, શા માટે આવો હઠીલો થાય છે ગોવાળ? જો તારે મારી જોધાણા નગરીની અંદર ગાયોનું ગોવાળું કરવું હોય તો એ ગોવાળ આ બાદશાહનું નામ લે, આ જોધનશા પીરનું નામ લે ગોવાળ. એ કે નહીં બને બાદશાહ. અરે ગોવાળ, હજી હું તને સમજાવું છું ગોવાળ કે જો તારે મારી જોધાણા નગરીની અંદર ગાયોનું ગોવાળું કરવું હોય તો જોધનશા પીરના નામ લે ગોવાળ. જેના નામ ઇતિહાસના પાને હોય એના નામ લેવાય બાદશાહ. અરે ગોવાળ, જો તારે મારી જોધાણા નગરીની અંદર ગાયોનું ગોવાળું કરવું હોય તો એક વાર આ જોધનશા પીરના નામ લે ગોવાળ, નહીંતર એનું પરિણામ હવે તને સારું નહીં મળે ગોવાળ. આપી નો બને બાદશાહ. શહેનશાહ, જી નામદાર. અરે આ ગાયોનો ગોવાળ એમ કઈ માને એવું લાગતું નથી. મને એવું નથી લાગતું. હા, એમ તો લાગતું. અરે ગોવાળ, જી નામદાર. હા ગોવાળ, હજી તને એક વાર સમજાવું છું ગોવાળ કે તારા રામનું નામ છોડી દે અને એક વાર આ જોધનશા પીરના નામ લે ગોવાળ. નહીં નહીં બાદશાહ, મારા રાય જેવા ટુકડા કહી નાખી તો એક એક ટુકડે રામનું જ નામ નીકળશે. અરે તો તું હવે એમ નહીં સમજે.
હજી તને એક વાર સમજાવું છું ગોવાળ કે જો તારે આમાંથી જીવવાની આશા હોય તો એક વાર આ જોધન સાપીના નામ લે. અરે ગોવાળ, હજી તને ખબર નથી ગોવાળ કે આ જોધાણા નગરીની અંદર કેવા કેવા નિયમોનું પાલન થાય છે ગોવાળ. શહેનશાહ, જે નામદાર, અરે આ ગોવાળિયાની ગાયો હાકીને જાઓ એને કતલખાને મોકલી દો. એના નાના નાના વાસરડું આપણા બધા કાંગરેના ડોકા કાપીને લટકાવો. જાઓ, મારી આજ્ઞાનું પાલન કરો. યાદ કર બાદશાહ, યાદ કર ભાતીજીને યાદ કર. મસ્તક કપાઈ ગયું તો પણ ગાયોની વારે ચડ્યા હતા. હું પણ રજપૂતનો દીકરો છું, ગાયોને કતલ નહીં થવા દો. અરે ગોવાળ, શા માટે આવો ખોટો બકવાસ કરે છો? અને એક વાર આ જોધનશા પીરના નામ લે તો આ તારી બધી ગાયોને છૂટી કરી દો ગોવાળ. નહીં નહીં બાદશાહ, મેં કીધું ને હું રામાપીરનું જ નામ લઈશ. અરે ગોવાળ, અરે તારા હિન્દુનો દેવ તેરા આ બાદશાહનો વાંકો વાળ પણ નહીં કરી શકે. યાદ કર ગોવાળ, તારે જેને યાદ કરવા હોય ને યાદ કર. આ પાપી બાદશાહ મારી ગાયો મોજને કતલ કરે છે અને મને રોજ બહુ માર મારે છે. તે માટે પવન પુત્ર હનુમાનને યાદ કરું. Hey,
તારે હરગુજી કેવા લાગ્યા છે અરે પ્રભુ જ્યારે રામજીએ જળ સમાધિ લીધી હતી તારે પ્રભુ તમને પણ કીધું હતું તમે પણ જળ સમાધિ લો ત્યારે રામજીએ હા પાડી હતી કે વીરા હનુમાન આગળ આવા કળસું આવશે અને મૂંગા ઢોર પશુને આવા પાપીઓ મારતા હશે માટે તમારે જળ સમાધિ લેવાની તારે હરગુજીની વારે આ હનુમાનજી આવ્યા છે અને હનુમાનજી આ વાત શું કહેવા લાગ્યા બોલાય તો કોણ હનુમાન નગરીની અંદર તે રામનો દૂત બનીને ગયો હતો અને રાવણનો એને આપી દે, એને કે દેખાડે. પણ આ જોધાના નગરી છે હનુમાન કાયમને માટે આ મારી જોધાના નગરીની ચોકીપણા કરવા પડશે હનુમાન અરે તૈયાર માતા
તમે મારી વારે આવ્યા હોય તો આ પાપી બાદશાહનો સંહાર કરો અને કરો ખમા. એ ખમા અરબીજી ખમા. અરે કોણ ખોડિયાર? અરે ખોડિયાર માટે ધરો આગો પડી જાય હો. અરે આ જોધાણા નગરી છે, કાયમની માટે મારા જોધાણાની જેલમાં પુરાવું પડશે ખોડિયાર. અરે તૈયાર આજે મારા રામની રજા નથી, નકર આ તીર્થને રાખી હું તારા ટુકડા કરી શકું છું. અરે તો તારે રામની રજા લઈને આવું છું ને મારે કાયમની માટે હવે આ જોધાણાની જેલની અંદર રહેવું પડશે. હરે ભગવાન આ તારા હિન્દુના દેવ મેરા મારું કાંઈ નહીં બગાડી શકે ગોવાળ. માટે જો તારે જીવવાની આજ્ઞા હોય તો એક વાર આ જોધનસા પીરનું નામ લે ગોવાળ. રેડી બાદશાહ, મારા રાય રાજ જેવા ટુકડા કરી નાખીશ, મારા હૃદયથી રામનું નામ નીકળશે. એમ છે બાળકો સાથે રાખજો. શા માટે આટલો બધો જીદ કરે છે ગોવાળ? અરે જો તારે એમાંથી બચવાની ઈચ્છા હોય તો એક વાર આ જોધનસા પીરના નામ લઈ લે ગોવાળ. મેં બાદશાહને કીધું ને એકવાર કે રામનું જ નામ નીકળશે. એમ છે? અરે તો તારે યાદ કરવા એને કરી લે યાદ.